હેલો સ્ટુડન્ટ, આપણે ઓરેકલનું બીજું ની સ્ટાર્ટ કરીએ. એની અંદર ડીબીએમએસ ઓરયુ એસક્યુએલ અને એસક્યુએલ સ્ટાર પ્લસ આપણે જોવાનું છે. આપણે ટેબલ ક્રિએટ કર્યું, ટેબલમાં ડેટા ઇન્સર્ટ કર્યા, અપડેટ કર્યા અને ડિલીટ કર્યા. આપણે ડેટાબેઝમાં જે ડેટા ઇન્સર્ટ કરીએ છીએ, જેમાં સ્ટોર કરીએ છીએ, એનો જો કોઈ મેઇન હેતુ હોય ને તો એનો હેતુ એ છે કે આપણે જ્યારે જરૂર પડે ત્યારે ઝડપથી ડેટા પાછો રિટ્રાઈવ કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ આ હેતુથી જ ડેટા સ્ટોર કરતો હોય છે. જે વસ્તુની ક્યારેય ભવિષ્યમાં જરૂર નથી પડવાની એ વસ્તુ કોઈ સંગ્રહ નથી કરતું. ફોર એક્ઝામ્પલ, બસની ટિકિટ છે, આપણે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરી ટિકિટ હોય, નીચે ઉતરી અને શું કરીએ, ડિઝોલ્વ કરી દઈએ. એ સાચવતા નથી. કેમ? તો કે એની આપણે જરૂર નથી. પણ આ જો કોઈ સરકારી કર્મચારી કશે એને ક્યાંય રજૂ કરવાની હોય તો એને સાચવીને રાખશે. તો આ જ વસ્તુ છે કે ડેટા માણસ શા માટે સાચવે છે કે તેને ભવિષ્યમાં જરૂર પડવાની છે. જો એ વસ્તુની જરૂર ન હોય તો એ સાચવશે નહીં. અને સાચવેલી વસ્તુ આપણી જરૂરિયાત પ્રમાણે જો આપણને ના મળે તો એ વસ્તુ કોઈ કામની નથી. તો આ જ હેતુથી ડેટાબેઝમાં જે ડેટા સ્ટોર કર્યો છે એ ઝડપથી મળી તો જાય, પણ ઝડપથી મળવો જરૂરી છે. પાછો મેળવવા માટે આપણે સિલેક્ટ સ્ટેટમેન્ટ શીખવાનું છે. ડેટાબેઝમાં કોઈ પણ વસ્તુ ઇનપુટ કરી હોય, કોઈ પણ વ્યક્તિનો રેકોર્ડ હોય, એ પાછો મેળવવો હોય આપણે ડેટાબેઝમાંથી, ત્યાં સિલેક્ટ કમાન્ડનો યુઝ થાય છે. તો આ રીતના સિલેક્ટ કમાન્ડ દ્વારા આપણે ડેટાબેઝમાંથી કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. એની સિન્ટેક્સ છે સિલેક્ટ, જેટલી પણ કોલમ જોઈએ કોલમના નામ, પછી ફ્રોમ અને ટેબલનું નામ. બહુ સરળ સિન્ટેક્સ છે. પહેલા સિલેક્ટ આવશે, પછી કોલમના નામ. આપણી પાસે 25 કોલમ હોય ટેબલમાં, તો 25 સુધી 3 જોઈએ તો 3 કોલમના નામ લખી દો. બધી કોલમ જોઈએ તો સ્ટાર લખી દો. પછી ફ્રોમ અને ટેબલનું નામ, જે ટેબલમાંથી જોઈએ છે. નીચે એક્ઝામ્પલ છે, સિલેક્ટ કસ્ટમર નેમ સિટી ફ્રોમ કસ્ટમર ટેબલ. કસ્ટમર નામના ટેબલમાંથી કસ્ટમરનું નામ અને સિટી આપણે જોઈએ છે, તે બે વસ્તુ આપણને મળી રહેશે. હવે સિલેક્ટ સ્ટેટમેન્ટમાં આપણે આગલું જે એક્ઝામ્પલ જોયું એમાં ટેબલમાં રહેલી દરેક રોમાંથી નામ અને સિટી આવશે, પરંતુ આપણે સિલેક્ટેડ રોમાંથી જ ડેટા જોઈએ છે, બધામાંથી નહીં, સિલેક્ટેડ. તો એના માટે વેર કોઝનો યુઝ થશે, જે આપણે ડિલીટ અને અપડેટમાં યુઝ કર્યો હતો. વેર કરીને કન્ડિશન. તો અહીંયા આપણે વેર કોઝ દ્વારા આપણે સિલેક્ટેડ રેકોર્ડમાંથી જ ડેટા મેળવવો હોય તો મેળવી શકીએ છીએ. એની સિન્ટેક્સ છે સિલેક્ટ કોલમ 1 કોલમ 2 ફ્રોમ ટેબલ નેમ. આ કોમન છે, વેર અને કન્ડિશન. વેર આપીને આપણે કન્ડિશન આપી શકાય. એક્ઝામ્પલ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. જો આનાથી કસ્ટમરના બધા ડેટા, જેટલી પણ કોલમ હશે બધી કોલમ આવશે. બટ વેર કન્ટ્રી મેક્સિકો. પણ મેક્સિકો કન્ટ્રીના જ કસ્ટમર, બીજા કોઈ નહીં. તો આ રીતના આપણે વેરકોઝ દ્વારા આપણે કન્ડિશન આપી અને રો સિલેક્ટ કરી શકીએ છીએ કે કઈ રોમાંથી આપણે ડેટા જોઈએ છે, બધી રોમાંથી કે સિલેક્ટેડ. અહીંયા કન્ટ્રી ઉપર અહીંયા કન્ડિશન આપી છે. તમે એવી રીતના કોઈ પણ વસ્તુ પર કન્ડિશન આપી શકો. તમારા ટેબલમાં જેટલા પણ કોઈ ફિલ્ડ હોય એ બધા ફિલ્ડ ઉપર આપણે કન્ડિશન આપી શકીએ છીએ. પછી આપણે આગળ પ્રાઇમરી કી શીખાતા. પ્રાઇમરી કીમાં કેવું હતું કે એક ફિલ્ડમાં પ્રાઇમરી કી આપી એની એક યુનિક ફિલ્ડ થઈ જાય. જો તમે પ્રાઇમરી કી આપેલા ફિલ્ડને લેશો તો એક જ રેકોર્ડ આવશે. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટમાં રોલ નંબર હોય, રોલ નંબર ઇક્વલ 25, તો 25 રોલ નંબર એક જ વ્યક્તિના હોય એટલે એક જ રો રિટર્ન થશે, વધારે રો રિટર્ન થશે નહીં. પણ એ કન્ટ્રી મેક્સિકો છે એમાં એક કરતાં વધારે આવશે. ન પણ આવે, 2 પણ આવે, 50 પણ આવે, 500 પણ આવે, એ કોઈ ફિક્સ નહીં રહે. તો આ રીતના વેરકોસ છે. ગ્રુપ બાય. હવે આપણે ડેટા જ્યારે રિટ્રાઈવ કરીએ છીએ એના માટે બહુ બધી અલગ અલગ ફંક્શનાલિટી આપેલી છે ઓરેકલમાં. એમાં એક ફંક્શનાલિટી છે ગ્રુપ બાય. જો કે આપણે સાંભળીએ ને ગ્રુપ બાય તાજ આપણા સમજમાં આવી જાય કે શું હશે.
ફોર એક્ઝામ્પલ તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું કે કોઈ સ્કૂલ છે એમાં બહુ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ 500 સ્ટુડન્ટ્સ છે. તો આપણે કોમનલી એ બધા વિદ્યાર્થીઓને કોઈ પણ ફંક્શનમાં કે બોલાવતા હોય ને ત્યારે ક્લાસ વાઇઝ એને ગોઠવતા હોઈએ છીએ કે ભાઈ 9A, 9B, 9C, 10A, 10B, 10C. તો એક ગ્રુપ થઈ ગયું છે. આવી રીતે જ્યારે ડેટા સિલેક્ટ કરીએ છીએ ને ત્યારે પણ તમે ગ્રુપ વાઇઝ જોતા હોય તમે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ 500 સ્ટુડન્ટના જ્યારે ડેટા તમારી સામે ડિસ્પ્લે કરવામાં આવે ત્યારે બધા મિક્સમાં આવશે, બધા સ્ટુડન્ટના 9A, 9B એવી રીતના. પણ તમારે ક્લાસ વાઇઝ જોતા હોય તો તમે ગ્રુપ બાય કોર્સ દ્વારા તેને ગ્રુપિંગમાં લઈ શકો. પહેલા બધા 9A ના વિદ્યાર્થીઓ, પછી 9B ના, પછી 9C, એ રીતના તમે લઈ શકો છો. અને એમાં એક બીજું એક વસ્તુ સાથે આપણે કરી શકીએ, એગ્રીગેટ ફંક્શન. એગ્રીગેટ ફંક્શન એટલે કે 9A માં કેટલા વિદ્યાર્થી છે એ કાઉન્ટ કરવા હોય, કે કોઈ એમાંથી સમ કરાવવો હોય. ફોર એક્ઝામ્પલ આપણે એ સ્ટુડન્ટ જ છે એની અંદરથી પર્સન્ટેજ પણ સાથે પ્રિન્ટ થતા હોય તો બધી મેક્સિમમ પર્સન્ટેજ કોને છે આપણે ડિસ્પ્લે કરાવવું હોય તો આપણે કરી શકીએ. મિનિમમ, સમ, એવરેજ, એ બધા એગ્રીગેટ ફંક્શન કહેવાય. એ બધાનો યુઝ કરવો હોય તો આપણે આના પર કરી શકીએ છીએ. તો ગ્રુપ વાઇઝથી આપણે ગ્રુપની અંદર ડેટા ડિસ્પ્લે કરાવી શકાય. પછી એ સિટી ઉપર ગ્રુપ આપી શકાય, કન્ટ્રી પર આપી શકીએ, જેન્ડર પર મેલ ફિમેલમાં આપી શકીએ. જેના પર આપણે ગ્રુપિંગ કરવું હોય એના પર આપણે ગ્રુપિંગ કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ છે સિન્ટેક્સ, જે પેલા સિલેક્ટ ને ફ્રોમ ને વેર ને બધું કોમન છે. પછી ગ્રુપ બાય, કોલમ નેમ, જે કોલમ પર તમારે ગ્રુપિંગ કરવું હોય એ કોલમ નામ. નીચે એક્ઝામ્પલ આપ્યું, સિલેક્ટ કાઉન્ટ કસ્ટમર આઈડી, કન્ટ્રી ફ્રોમ કસ્ટમર, ગ્રુપ બાય કન્ટ્રી. આ એક્ઝામ્પલ સમજીએ. કસ્ટમરના ટેબલમાંથી કન્ટ્રી છે એના પર ગ્રુપિંગ કર્યું છે. એટલે આનું આઉટપુટ કેવો આવશે? કન્ટ્રી અને એની બાજુમાં એ કન્ટ્રીના કેટલા કસ્ટમરો છે કાઉન્ટ કરીને આપશે. તો આ રીતના આપણે ગ્રુપિંગ દ્વારા ડેટા મેળવી શકાય. હું તમને આનું એક્ઝામ્પલ બતાવું આનું આઉટપુટ કેવું આવે. આપણે જોઈ શકીએ આવું આઉટપુટ આવશે. આનો મતલબ શું થાય છે? ઇન્ડિયાની અંદરથી 25 કસ્ટમરો છે, શ્રીલંકાના 3, નેપાળના 8 ને ભૂતાનના 10. તો આ રીતના આપણને આઉટપુટ મળશે, કારણ કે આપણે કાઉન્ટ કરેલું છે. કાઉન્ટ એટલે ગણતરી કરશે કેટલા કસ્ટમર છે. જો સમ કર્યો તો બધા કસ્ટમરના કસ્ટમર આઈડીનો સમ આપત. તો એવી કોઈ જગ્યાએ આપણે યુઝ કરવો હોય તો સમ યુઝ કરી શકાય, એવરેજ કરી શકાય. બરાબર. તો આ રીતના અલગ અલગ એગ્રીગેટ ફંક્શન આપણે યુઝ કરી શકીએ છીએ. હેવિંગ કોઝ, વેર કોઝ અને હેવિંગ કોઝ આમ જોઈએ તો બે સેમ છે, પણ વેર કોઝ આપણા ટેબલના કોઈ પણ ફિલ્ડ ઉપર કન્ડિશન આપવી હોય ત્યારે વેરનો યુઝ થાય છે. હેવિંગ કોઝ ખાસ કરીને ગ્રુપ બાયની અંદર જે બી આપણે ગ્રુપ બાયનું ફંક્શન આપેલા હોય, એગ્રીગેટ ફંક્શન, ત્યારે એના ઉપર યુઝ કરી શકીએ છીએ. ફરીથી સમજાવું, તમારે તમારું ટેબલ છે એમાં લખવું હોય કન્ટ્રી ઇઝ ઇન્ડિયા, તો ત્યાં વેર કોઝ આવશે કે ભાઈ કન્ટ્રીની અંદર જે વેલ્યુ છે એની વેલ્યુ ઇન્ડિયા હોય, એટલે એ ટેબલમાં રહેલી જે ફિલ્ડ છે એના ઉપર કન્ડિશન છે. પરંતુ તમારે ગ્રુપ બાયમાં જે એગ્રીગેટ ફંક્શન આપેલું છે એના પર કન્ડિશન આપવી હોય તો તમારે હેવિંગ આપવું પડશે. આગલું જે એક્ઝામ્પલ જોયું એમાં લખવું હોય કાઉન્ટ કસ્ટમર આઈડી ગ્રેટર ધેન 10, તો એમાં ઇન્ડિયા અને ભૂતાન જે આપણે આગળ એક્ઝામ્પલ જોયું એમાં 2 જ આવત, નેપાળ અને શ્રીલંકા ના આવત. કારણ કે એના કન્ડિશનમાં જે કાઉન્ટ કર્યા ને કસ્ટમર તો 10 ઉપર 2 જ હતા, એટલે 2 જ બતાવશે. તો એવી કન્ડિશન મૂકી હોય ત્યાં હેવિંગ કોઝનો યુઝ થાય છે. એક્ઝામ્પલ છે જો અહીંયા હેવિંગ કાઉન્ટ કસ્ટમર આઈડી ગ્રેટર ધેન 5, તો અહીંયા હેવિંગ યુઝ થશે, અહીંયા વેર નો યુઝ થાય. પણ વેર કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા લખવું હોય તો ત્યાં તમારે વેર યુઝ કરવું પડે, કે ટેબલના ફિલ્ડ ઉપર કન્ડિશન આપવી છે ત્યારે વેર, અને એગ્રીગેટ ફંક્શન જે ગ્રુપ બાયમાં યુઝ કર્યું છે એના પર તમારે કન્ડિશન આપવી છે તો હેવિંગ.
ઓર્ડર બાય મતલબ આપણે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગમાં ગોઠવવું હોય તો તમારી પાસે જે પણ કોઈ લિસ્ટ છે એ લિસ્ટને તમારે સોર્ટિંગ કરવું હોય A to Z યા તો Z to A, એના માટે ઓર્ડર બાય કીવર્ડનો યુઝ થાય છે. એની સિન્ટેક્સ જોઈએ, સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ, ઓર્ડર બાય કોલમ 1 કોલમ 2. એવું નથી કે તમે એક જ કોલમ ઉપર અરેન્જ કરી શકો, એક સાથે બે ભેગી કરીને કરી શકો છો, અને જે ફોર્મમાં એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ જેમાં ગોઠવો એમાં ગોઠવી શકીએ છીએ. હવે બે કોલમ કે ત્રણ કોલમ કેમ લેવું તમને પ્રેક્ટિકલ સમજાવું. આપણે સ્ટુડન્ટના નામ ઉપર સોર્ટિંગ કર્યું હોય તો બે હિતેશ હોય તો બેના સ્પેલિંગ તો ફર્સ્ટ નેમમાં તો સરખા છે, તો શું કરવાનું તો કે સેકન્ડ મિડલ નેમ ઉપર જાઓ, મિડલ નેમ પણ સેમ છે તો એના લાસ્ટ નેમ ઉપર જાઓ. તો આ રીતના બે કે ત્રણ એ રીતના આપણે કોલમ મિક્સ કરીને પણ સોર્ટિંગ કરવું હોય તો કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર ઓર્ડર બાય કન્ટ્રી ડિસેન્ડિંગ. કન્ટ્રી પ્રમાણે સોર્ટિંગ થઈને આવશે, પણ ડિસેન્ડિંગ મતલબ ઝેડ પહેલા, ઝિમ્બાબ્વે પહેલા આવશે, ઇન્ડિયા પછી આવશે, અમેરિકા પછી આવશે. તો આ રીતના આપણે લિસ્ટને ગોઠવવું હોય તો આપણે ગોઠવી શકીએ છીએ ઓર્ડર બાયથી. એના પછી છે ડિસ્ટિંક્ટ. હવે આવું ક્યારે યુઝ થાય? મારી પાસે 500 સ્ટુડન્ટ છે, મારે જાણવું છે કે આપણી પાસે આ 500 સ્ટુડન્ટ છે એ કયા કયા સિટીમાંથી આવે છે. તો મારે શું કરવાનું? હું લખું સિલેક્ટ સિટી ફ્રોમ સ્ટુડન્ટ, તો દરેક સ્ટુડન્ટના સિટી આવશે. તો કેશોદના 25 સ્ટુડન્ટ છે તો 25 વખત કેશોદ લખાઈને આવશે, પણ મારે તો કેશોદ એક જ વાર જોઈએ છે, તો ત્યાં લખવાનું છે સિલેક્ટ ડિસ્ટિંક્ટ સિટી ફ્રોમ સ્ટુડન્ટ. એ નીચે એક્ઝામ્પલમાં છે. તો આ રીતના મલ્ટિપલ વેલ્યુ હોય, એકને એક વેલ્યુ એક કરતા વધારે વખત હોય, તેમાંથી એક જ વાર ડિસ્પ્લે કરાવ્યું હોય, ત્યારે આપણે ડિસ્ટિંક્ટ યુઝ થાય છે. સિન્ટેક્સ છે સિલેક્ટ ડિસ્ટિંક્ટ કોલમ 1 કોલમ 2 ફ્રોમ ટેબલ. એક્ઝામ્પલ જોઈએ, મેં તમને સમજાવ્યું. સિલેક્ટ ડિસ્ટિંક્ટ કન્ટ્રી લીધું એને, એટલે ઇન્ડિયાના 25 કસ્ટમર હોય તો ઇન્ડિયા 25 વાર ને એક જ વાર આવશે, કન્ટ્રી ફ્રોમ કસ્ટમર. આ રીતના સિલેક્ટ ડિસ્ટિંક્ટ કન્ટ્રી ફ્રોમ કસ્ટમર. તો આ રીતના આપણે ડિસ્ટિંક્ટ કીવર્ડ દ્વારા આપણે મલ્ટિપલ જે વેલ્યુ હોય એક જ વાર ડિસ્પ્લે કરાવી તો કરાવી શકીએ છીએ. ઇન ઓપરેટર આપણે એક વેર કન્ડિશનમાં યુઝ થાય છે. આપણે એવું લખ્યું કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા, તો ઇન્ડિયા કન્ટ્રીના જેટલા હશે એ બધા આવશે, પણ મારે મલ્ટિપલ કન્ટ્રીમાંથી લેવો હોય તો એના માટે આપણે ઇન ઓપરેટર યુઝ કરી શકાય છે. કઈ રીતની પ્રેક્ટિકલ સમજીએ. અહીંયાની સિન્ટેક્સ છે વેર કોલમ નેમ ઇન અને વેલ્યુ. અહીંયા નીચે એક્ઝામ્પલ છે, બહુ સરળ સમજાઈ જશે. કન્ટ્રી ઇન જર્મની, ફ્રાન્સ, યુકે. જેટલા કન્ટ્રી જોઈએ બધા કન્ટ્રી લખી દો. તો આમાં શું લખતા? કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા, તો એક ઇન્ડિયામાંથી હોય એવા સિલેક્ટ કરશે, પણ મલ્ટિપલ કન્ટ્રીમાંથી લેવા છે તો કેનો યુઝ કરી શકાય? ઇનનો. એકદમ સરળતાથી આપણે ઉપયોગ કરી શકશું ઇન ઓપરેટર. એની એન્ડ ઓલ ઓપરેટર. ઇન જોયું તો આમાંથી હોય એવું એક જ, આ એના જેવા છે એની અને ઓલ, એ જ રીતના ઉપયોગ કરવામાં આવશે. આનો ઉપયોગ વેર કોઝ અને હેવિંગ બંનેની અંદર આપણે કરી શકાય છે. એની અને ઓલ છે એનો ઉપયોગ ખાસ કરીને સબ ક્વેરીમાં થાય છે. સબ ક્વેરી આપણે આપવી હોય તો. પ્રેક્ટિકલી જોઈએ. હવે એની સિન્ટેક્સ છે વેર કોલમ ઓપરેટર અને એની. અહીંયા પણ જ વસ્તુ છે. પ્રેક્ટિકલ જોઈએ આપણે. આ તો સિન્ટેક્સ છે, સિન્ટેક્સમાં ચેન્જ સેમ છે, અહીંયા એની જગ્યાએ ઓલ કરી દીધું છે. જે આપણે ઇન લેતા હતા એમાં કોઈ ઓપરેટર ઇક્વલ ટુ ગ્રેટર ધેન એવું કંઈ ન આવતું, ખાલી ઇન ડાયરેક્ટ આવતું હતું. જો આની અંદર સિલેક્ટ પ્રોડક્ટ નેમ વેર પ્રોડક્ટ ફ્રોમ પ્રોડક્ટ વેર પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ એની, સિલેક્ટ પ્રોડક્ટ આઈડી ફ્રોમ ઓર્ડર ડિટેલ વેર ક્વોન્ટિટી ઇક્વલ ટુ 10. જેની ક્વોન્ટિટી 10 હોય એવી પ્રોડક્ટ હોય
એને ડિસ્પ્લે કરશે ડેટા. નીચેનામાં પણ એ જ. એની અને ઓલમાં કોઈ જાજો કોઈ ડિફરન્સ તમને જોવા મળશે નહીં આઉટપુટમાં. બંનેમાં સેમ જ આવશે. બિટવીન ઓપરેટર નામ સાંભળીતા જ સમજાય જાય બિટવીન ઓપરેટરનો ઉપયોગ શું હોય. કોઈ પણ રેન્જ આપી હોય, રેન્જ માટે બિટવીનનો યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ અહીં ફરવા જવાનો સમય હોય તો કોઈ વ્યક્તિ કહે કે ભાઈ 15 થી 20 વચ્ચે જાશું આપણે, તો એનો મતલબ 15 તારીખથી લઈને 20 તારીખ વચ્ચે ગમે ત્યારે જવાની વાત છે. ઇટ ઇઝ અ રેન્જ. ઘણીવાર આપણે કોઈ વસ્તુની કિંમત પૂછીએ તો આપણે કહેતા હોય કે ભાઈ 100 થી 150 વચ્ચે આની પ્રાઇસ હશે. એટલે 150 થી 100 થી લઈને 150 સુધીની ગમે એ પ્રાઇસ સેટ થઈ શકે. ધીસ ઇઝ અ રેન્જ. પછી ઘણી વખત વસ્તુ આપણે કોઈ માંગતા હોય તો નંબરથી આપતા હોય કે ભાઈ મને તમે 20 થી 25 નંબરની બધી બુકો આપો. તો આ રીતના બિટવીન ઓપરેટર દ્વારા આપણે રેન્જ આપી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં શું લખ્યું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ વેર પ્રાઇસ બિટવીન 10 એન્ડ 20. 10 થી 20 વચ્ચેની જેની પ્રાઇસ હોય એ બધી પ્રોડક્ટ ડિસ્પ્લે કરો. તો આ રીતના રેન્જ આપણે કોઈ આપવી હોય ત્યારે. અહીંયા પણ બિટવીન યુઝ ન કરીએ તો લખી શકીએ કે પ્રાઇસ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20. પણ એનાથી સરળ રહેશે આપણે બિટવીન ઓપરેટર કે જેના દ્વારા આપણે સરળતાથી આપણી રેન્જ આપી શકશું. સિન્ટેક્સ કોમન છે જે આપણે આગળ બધાની જોઈએ એ રીતના જ. બિટવીન વેલ્યુ 1 એન્ડ વેલ્યુ 2. વેલ્યુ 1 થી વેલ્યુ 2 વચ્ચેની બધી વેલ્યુઓ તમને કન્ડિશનમાં ટ્રુ કરીને રિટર્ન કરશે. તો આ છે બિટવીન ઓપરેટર. એક્ઝિસ્ટ. આમ જોઈએ તો એની અને ઓલ જે જોયું એના જેવું જ છે, ઇન જેવું જ છે. કે સબ ક્વેરી હોય ખાસ કરીને કેના માટે? સબ ક્વેરી માટે યુઝ થાય છે. કે આપણે જે વેલ્યુ જોઈએ છે એ સબ ક્વેરીમાં છે, જો હશે તો રિટર્ન કરશે. Exist operator used to test for existence of any record in a subquery. Exist operator return true if the subquery return one or more record. આ ક્વેરીને રિલેટેડ બારોબારની જે ક્વેરી છે એને રિલેટેડ અંદરની ક્વેરીમાં ડેટા હશે તો વેલ્યુ રિટર્ન કરશે. એક્ઝામ્પલ જોઈએ. સિલેક્ટ સપ્લાયર નેમ from supplier where exists. Select product name from product where product.supplier id equal to supplier.supplier id and price is less than 20. આપણે સપ્લાયરનું નામ જોઈએ છે પણ એવો સપ્લાયર કે જેની પાસે આપણે જે પ્રોડક્ટ જોઈએ પ્રોડક્ટ હોય અને પ્રોડક્ટની પ્રાઇસ પાછી કેવી હોય? 20 કરતા ઓછી હોય. એટલે એવા સપ્લાયરના નામ આપશે કે જે સપ્લાયર પાસે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની પ્રાઇસ 20 કરતા ઓછી હોય. એવા સપ્લાયરના નામ રિટર્ન કરશે. બધાના નહીં. XYZ નામનો વ્યક્તિ છે એની પાસે એવી પ્રોડક્ટ છે જેની પ્રાઇસ 20 કરતા ઓછી છે, એના નામ રિટર્ન થશે. બરાબર? તો આ રીતના આપણે સપ્લાયરના નામ જોતા હોય તો એક્ઝિસ્ટ દ્વારા ચેક કરી શકીએ છીએ. લાઇક ઓપરેટર. હવે ઇક્વલ ટુ જેવો જ ઓપરેટર છે લાઇક, બટ આની અંદર આપણી પાસે બે વાઇલ્ડ કેરેક્ટર આવે છે જે ઇક્વલ ટુ આપણે પ્રોપર યુઝ નથી કરી શકતા. ખાસ કરીને સ્ટ્રિંગને કમ્પેર કરવી હોય ને ત્યારે લાઇક ઓપરેટરનો યુઝ થાય છે. કઈ રીતના હું તમને થોડુંક સમજાવું. માં લખવું હોય કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા તો ઇક્વલ ટુ છે જ, બટ કન્ટ્રી લાઇક સ્ટાર્ટિંગ ફ્રોમ આઈ, ઇન્ડિયા, આઇસલેન્ડ, હવે જે આઈથી શરૂ થતા હોય એવા કન્ટ્રીના નામ મારે જોતા હોય, ઇન્ડિયા નહીં પણ આઈથી સ્ટાર્ટ થતા હોય એવા, અથવા તો જેના નામમાં વચ્ચે એસ આવતો હોય, જેના કન્ટ્રીના નામમાં વચ્ચે એસ આવતો હોય, અથવા તો લાસ્ટ કેરેક્ટર એચ હોય, અથવા તો છેલ્લેથી લાસ્ટ સેકન્ડ કેરેક્ટર એસ હોય, વચ્ચેનો કોઈ કેરેક્ટર આપણે એન લઈએ કે પેલા બે કેરેક્ટર પછી એન ને પછી પાછા બે કેરેક્ટર, એવું આવી પેટર્ન બનાવી હોય ને ત્યારે આપણે લાઇકનો યુઝ કરી શકાય. બાકી સિમ્પલ લખવું હોય ઇન્ડિયા
તો ઇક્વલ ટુ ઓપરેટર સરળતાથી યુઝ કરી શકાય. લાઇકની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અને લાઇક ઓપરેટરનો સારી રીતના ઉપયોગ કરવા માટે આપણી પાસે બે વાઇલ્ડ કેરેક્ટર છે. એક છે પર્સન્ટેજ અને બીજું છે અંડરસ્કોર. પર્સન્ટેજ શું બતાવે છે? તો કોઈ પણ કેરેક્ટર 0, 1 ઓર મલ્ટિપલ. તમે આઈ પર્સન્ટેજ લખો ને, આઈ અને પર્સન્ટેજ, તો પેલો અક્ષર આઈ અને પાછળના ગમે એટલા ને ગમે તે અક્ષર આઈ પછી ન પણ હોય, 2 પણ હોય, 5 પણ હોય ને 10 પણ હોય ને ગમે એ હોય, એવું નહીં કે પછી આ જ અક્ષર. ત્યાં પર્સન્ટેજ યુઝ થાય. પણ અંડરસ્કોર જે સિંગલ કેરેક્ટર, 1 અને 1, 0 નહીં ને 2 પણ નહીં, ઓનલી 1. તમે લખો અંડરસ્કોર અને એન, તો પેલો અક્ષર ગમે તે પણ બીજો અક્ષર તો એન જ. બરાબર? અંડરસ્કોર અને પછી એન, એ અંડરસ્કોર છે એ શું થઈ ગયું? એમ્પ્ટી થઈ ગયું. ત્યાં ગમે અક્ષર મૂકી શકાય. અને પછી આપણે એન લખ નાખ્યું, એટલે બીજો અક્ષર તો એન જ હોવો જોઈએ. એટલે અંડરસ્કોર એક જ બતાવે. પણ જો ત્યાં પર્સન્ટેજ અને એન લખો ને, પર્સન્ટેજ અને એન, તો શું થશે? આગળ ગમે એટલા અક્ષર પણ એન તો હોવો જોઈએ. પર્સન્ટેજ એન એટલે લાસ્ટ કેરેક્ટર એન થઈ ગયો. પણ પર્સન્ટેજ એન પર્સન્ટેજ, પર્સન્ટેજ એન પર્સન્ટેજ, આગળ ગમે એટલા અક્ષર, વચ્ચે એન અને પાછળ ગમે એટલા અક્ષર. એટલે એન સ્ટાર્ટિંગમાં હોય, વચ્ચે હોય કે લાસ્ટમાં હોય, ચાલશે. કેમાં? પર્સન્ટેજ એન પર્સન્ટેજમાં. પણ અંડરસ્કોર એન અંડરસ્કોર નો મતલબ 3 અક્ષર. પેલો અક્ષર ગમે ઈ, વચ્ચેલો એન અને છેલ્લો ગમે એ. એટલે ગમે એમાં એન પણ હોય તોય ચાલે, ઈ ના નથી. પણ અક્ષર તો 3 જ હોવા જોઈએ. આમાં કેટલા લેટર્સ? ઓનલી એન્ડ ઓનલી 3. નો 2 ઓર નો 4. બરાબર? તો આ રીતના અંડરસ્કોર નો મતલબ સિંગલ કેરેક્ટર અને પર્સન્ટેજ નો મતલબ એની, 0, 1 ઓર મલ્ટિપલ. પ્રેક્ટિકલ આવશે, પ્રેક્ટિકલ જોઈએ આપણે. એની સિન્ટેક્સ છે, કન્ડિશન આપી. આમાં લખ્યું ની એ પર્સન્ટેજ મીન્સ કે પેલો અક્ષર એ ને બાકી પાછળ ગમે તેટલા, 1 હોય, 2 હોય કે ના પણ હોય. પર્સન્ટેજ નો મતલબ. ત્યાં બહુ બધા એક્ઝામ્પલ આપ્યા એની. એ પર્સન્ટેજ એથી શરૂ થતા, પર્સન્ટેજ એથી પૂરા થતા, પર્સન્ટેજ ઓ આર પર્સન્ટેજ, ગમે તે નામ હોય પણ વચ્ચે કે સ્ટાર્ટિંગમાં કે છેલ્લે ઓ આર આવવું જોઈએ. ધીસ ઇઝ પર્સન્ટેજ. અંડરસ્કોર, અંડરસ્કોર આર પર્સન્ટેજ, પેલો અક્ષર ગમે તે પણ સેકન્ડ લેટર હશે કયો હશે? આર જ હશે. અને પાછળ ગમે એટલા અક્ષર ને ગમે એવું હોય, કઈ ફેર પડતો નથી. એ અંડરસ્કોર પર્સન્ટેજ, પેલો અક્ષર એ, સેકન્ડ ગમે તે અને પછી ગમે એટલા હોય. એટલે આ નામ મિનિમમ 2 અક્ષરનું હશે. 2 લેટર તો હોય જ. પેલો એ અને બીજો ગમે તે. અને પાછળ 3 રાખે, 4 રાખે, 5 રાખે, 50 રાખે, પણ મિનિમમ 2 લેટર. આની અંદર ડબલ અંડરસ્કોર છે, એટલે મિનિમમ 3 કેરેક્ટર. કેટલા થશે? મિનિમમ 3. આમાં સ્ટાર્ટિંગ એ થી એન્ડિંગ ઓ થી વચ્ચે ગમે ત્યાં અક્ષર. એટલે મિનિમમ 2 લેટર તો થયા આમાં પણ. પછી વચ્ચે કોઈ હોય તો એ વધારે થશે. તો આ છે લાઇક ઓપરેટર. જોઈન, જોઈન નો મતલબ 2 અથવા 2 કરતા વધારે ટેબલને તમારે જોઈન કરવા હોય ત્યારે. જોઈન કરવાને પણ બહુ બધી રીત છે. 3 ટાઈપ આપ્યા એમાં, ઇનર, આઉટર અને સેલ્ફ જોઈન. તો કોઈ પણ ટેબલને જ્યારે જોઈન કરવા હોય ત્યારે બહુ બધી કન્ડિશનો આવે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. આપણે 2 ક્લાસ છે આપણી પાસે, સ્ટાન્ડર્ડ એ, સ્ટાન્ડર્ડ બી. તો હું એમ કહું કે આ સ્ટુડન્ટની પેર બનાવો 2 ક્લાસના. તો પેર બનાવવાની બહુ બધી રીત છે. એક સ્ટુડન્ટ સાથે આપણે પેર બનાવીએ.
આ ક્લાસમાં 25, આ ક્લાસમાં 25, તો એક એક સ્ટુડન્ટ રોલ નંબર 1, રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 2, એ રીતના પેર બનાવી શકીએ. બીજી વાત એ છે કે રોલ નંબર 1 છે, બધા સામેના ક્લાસના બધા વિદ્યાર્થીઓ સાથે આપણે પેર કરશું. રોલ નંબર 1 થી લઈને 25 સુધી 1 by 1. તો આવી તમે પેર કરો તો 625 પેર થશે. બંને ક્લાસના દરેક સ્ટુડન્ટ સામેના ક્લાસના બધા વિદ્યાર્થીઓ સાથે પેર કરે. તો એક વિદ્યાર્થીની એક પેર, તો એ 25 વિદ્યાર્થીની કેટલી પેર થાય? 625, 625. તો આ રીતના અલગ અલગ રીતના આપણે ટેબલને જોઈન કરી શકાય. તો એના 3 ટાઈપ આપ્યા છે: ઇનર જોઈન, આઉટર જોઈન અને સેલ્ફ જોઈન. સેલ્ફ જોઈનમાં કેવું થાય છે કે ટેબલ પોતાને જોઈન કરે છે. એનું એક્ઝામ્પલ આવશે તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે. ફર્સ્ટ વન ઇઝ ઇનર જોઈન. આ બે ટેબલ છે અલગ અલગ, એ બે ટેબલને જોઈન કર્યા. કઈ રીતના જોઈન થાય છે? તો કે તમે જોઈ શકશો, આ આપણે સેટ થિયરીનો એક ઇમેજ છે. ઇન્ટરસેક્ટ છે. બંને ટેબલમાં જે કોમન હોય ને એ વ્યક્તિઓ જોઈન થશે. કેવા? બંને ટેબલમાં કોમન હોય એવા જ જોઈન થઈ શકશે, બાકીના જોઈન નહીં થાય. એની સિન્ટેક્સ છે ઇનર જોઈન ટેબલ 1 ઓન ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ નેમ. બંને ટેબલની જે કોઈ પણ એક કોમન કોલમ હશે એ કોમન વેલ્યુ હોય એ પ્રમાણે જોઈન થાય. જોઈ લઈએ પ્રેક્ટિકલ અનુ. સિલેક્ટ ઓર્ડર્સ ઓર્ડર આઈડી કોલમ કસ્ટમર ડોટ કસ્ટમર નેમ ફ્રોમ ઓર્ડર ઇનર જોઈન કસ્ટમર. ઓર્ડરને અને કસ્ટમરને બેને જોઈન કરે છે. ઓન ઓર્ડર્સ ડોટ કસ્ટમર આઈડી ઇક્વલ ટુ કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી. ઓર્ડર નામના ટેબલમાં જે કસ્ટમરે કંઈ પણ ખરીદી કર્યું એનું જે આઈડી છે એ જ કસ્ટમર ટેબલમાંથી સિલેક્ટ કરશે. મતલબ આપણી પાસે 5000 કસ્ટમર છે અને ઓર્ડર 1000 કસ્ટમરે જ કરેલો છે. તો જે 1000 કસ્ટમર છે ને એનું નામ અને એને આપેલ ઓર્ડર આઈડી જ રિટર્ન થશે, બાકીનું કઈ રિટર્ન નહીં થાય. બાકીના જે 4000 કસ્ટમર છે ને એના નામ ક્યાંય નહીં આવે. અને મે બી એવા કદાચ ઓર્ડરો હશે કે જેનું નામ કસ્ટમર ટેબલમાં નથી, એ પણ નહીં આવે. તો બંને ટેબલમાં જે કોમન હોય ને એટલા જ ડિસ્પ્લે કરશે, બાકીના ડિસ્પ્લે કરશે નહીં. તો આ થયું ઇનર જોઈન. ક્યુ જોઈન થયું? ઇનર જોઈન. નેક્સ્ટ જોઈએ આપણે આઉટર જોઈન. આઉટર જોઈન મીન્સ કે બધું મેં તમને સમજાવ્યું હતું એમ કે બે ક્લાસના બધા વિદ્યાર્થીઓ બધા હારે કમ્પેરિઝન કરે. જે મેચ થતા હશે એ લઈ લેશે રોલ નંબર 1 1 વાળે, બાકીના વધતા હશે એ લઈ લે આઉટર જોઈનમાં. ઇનર જોઈનમાં જે મેચ થતા હોય, જે કસ્ટમરોએ ઓર્ડર કર્યો હશે એના જ નામ ડિસ્પ્લે થશે, જેની ઓર્ડર નથી કર્યો એના નામ ડિસ્પ્લે થશે નહીં. પણ આઉટર જોઈનમાં બધા જ ડિસ્પ્લે થશે. સિન્ટેક્સમાં કોઈ ફેર નથી. ઇનર શબ્દ છે એની આઉટર કર્યો એને ખાલી જસ્ટ એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો, અહીંયા આઉટર કર્યું પણ ડિસ્પ્લે બધા થશે. આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોશો ને તમે, તમને આઈડિયા આવશે ને ડિસ્પ્લે બધા થશે. એટલે આપણે ઓરેકલમાં એને રન કરી અને પ્રેક્ટિકલ કરીને જોશું. સેલ્ફ જોઈન. જ્યારે એક જ ટેબલ પોતાને એની સાથે જોઈન કરે ને એને સેલ્ફ જોઈન કહેવાય. ટેબલ એક જ હોય પણ એને બે ની કોપી કરી લીધી, ટૂંકમાં એમ કહી ચાલે. જો અહીંયા ટેબલ 1 T1, ટેબલ 1 T2, એના બે નામ આપી દીધા T1 અને T2, બાકી ટેબલ 1 જ છે. એક્ઝામ્પલ જો ફ્રોમ કસ્ટમર્સ A કસ્ટમર્સ B. કસ્ટમર નામનું ટેબલ છે પણ એને એલિયાસ આપી દીધા A અને B, અને એના ઉપર કન્ડિશન એ પાસ કરશે A ડોટ કસ્ટમર આઈડી ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ B ડોટ કસ્ટમર આઈડી. છે જ આ રીતના. આને થોડુંક પ્રેક્ટિકલ જોશું ને આપણે કરીને તો તમને સેલ્ફ જોઈન વધારે સમજાશે. આનું સરસ મજાનું એક્ઝામ્પલ છે, હું તમને બતાવીશ. તો અહીંયા આપણે જે જોઈન સુધી રાખીએ.